કોહિનૂરને ભારતીય ઇતિહાસ અને વિશ્વમાં સૌથી કિંમતી હીરાઓમાંનો એક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ હીરાની કિંમત લગાવવી આજ પણ મુશ્કેલ છે. આ હીરાની ખાસ વાત એ છે કે તેને ક્યારેય વેચવામાં કે ખરીદવામાં નથી આવ્યો, પરંતુ હંમેશા લૂંટવામાં, છીનવામાં કે ભેટ સ્વરૂપે જ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ હીરાને એક શ્રાપિત હીરો પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ હીરો જેની પાસે હોય છે તેની બરબાદી નિશ્ચિત છે. તો આજે આપણે આ વિડીયોમાં કોહિનૂર હીરાના ઇતિહાસ અને તેના શ્રાપની વાત કરીશું. કોહિનૂર હીરો ભારતની કઈ ખાણમાંથી નીકળ્યો તે બાબત આજે પણ વિવાદાસ્પદ છે, પરંતુ મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે કોહિનૂર હીરો કાકતીયા રાજવંશના સમયમાં આંધ્રપ્રદેશના ગોલકંડાની ગુંટુર ખાણમાંથી મળ્યો હતો. આ હીરાને વારંગલના એક મંદિરમાં રાખેલો હતો. 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ દક્ષિણ ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તેના સેનાપતિ મલિક કાફુરના હાથમાં આ હીરો આવ્યો. તેને અલાઉદ્દીન ખિલજીને આપ્યો. આ રીતે આ હીરો દિલ્હીમાં ખિલજીઓના હાથમાં આવે છે. ત્યારબાદ તુગલકો અને સૈયદો પાસેથી પસાર થઈ તે લોધી રાજવંશ સુધી પહોંચ્યો. લોધી રાજવંશના આખરી શાસક ઇબ્રાહિમ લોદીને હરાવી બાબરે દિલ્હી પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. ત્યારે અખૂટ સંપત્તિ સાથે તેને કોહિનૂર હીરો પણ મળ્યો. આ સમય સુધી કોહિનૂરને કોઈ નામ આપવામાં આવ્યું ન હતું, માટે બાબરે આ હીરાને બાબરનો હીરો નામ આપ્યું. બાબર પછી આ હીરો બીજા મુગલ શાસકો પાસેથી શાહજહાં સુધી પહોંચ્યો. શાહજહાંએ આ હીરાને પોતાના શાહી સિંહાસન એટલે કે મયુરાસન ઉપર લગાડ્યો. બાદમાં ઔરંગઝેબે આ હીરાને તરાસવા માટે વેનિસથી એક જોહરી હોર્ટેન્સ બોગિયાને બોલાવ્યો, જેને ભૂલમાં આ હીરાને થોડોક વધારે કાપી નાખ્યો, જેથી તે 186 કેરેટનો થઈ ગયો. ત્યારબાદ આ હીરો મુગલ શાસક મહંમદ શાહ રંગીલા સુધી પહોંચ્યો. તેના સમયમાં દિલ્હી ઉપર અફઘાની શાસક નાદિર શાહે આક્રમણ કર્યું. તેને દિલ્હીની બધી જ સંપત્તિ સાથે મયુરાસન પણ લૂંટ્યું, પરંતુ તેને હાથ કોહિનૂર હીરો ના લાગ્યો. કારણ કે કોહિનૂર હીરાને મોહમ્મદ શાહ રંગીલો પોતાની પાઘડીમાં છુપાવીને રાખતો. જે વાતની જાણ મુગલ દરબારની એક નર્તકી નુરબાઈએ નાદિર શાહને કરી ત્યારે નાદિર શાહે હીરો મેળવવા માટે એક ષડયંત્ર રચ્યું. તેને મોહમ્મદ શાહ રંગીલાને દાવત ઉપર બોલાવ્યો અને દોસ્તી વધારવા માટે પોતાની પાઘડીઓ બદલાવા કહ્યું. મોહમ્મદ શાહ રંગીલા પાસે કોઈ રસ્તો ન હતો. આ રીતે મોહમ્મદ શાહ રંગીલાએ એ દિવસે પોતાની પાઘડી સાથે હીરો પણ ગુમાવ્યો. આ હીરાને કોહિનૂર નામ નાદિર શાહે આપ્યું. આ હીરો પ્રાપ્ત થયાના થોડા વર્ષમાં જ એટલે કે 1747માં નાદિર શાહના સેનાપતિ અહેમદ શાહે તેની હત્યા કરી કોહિનૂર હીરા સહિત તેની બધી સંપત્તિ પર કબજો જમાવી લીધો. અહેમદ શાહે અફઘાનિસ્તાનમાં દુરાની રાજવંશની સ્થાપના કરી. બાદમાં આ હીરો દુરાની રાજવંશના શાસક શાહસુજા સુધી પહોંચ્યો. શાહસુજાના સમયે અફઘાનિસ્તાનમાં દુરાનીઓની પકડ ઢીલી પડી અને દોસ્ત મહમ્મદે તખ્તાપલટ કરી અફઘાનિસ્તાનનો શાસક બન્યો. શાહસુજાએ પંજાબના રાજા રણજીતસિંહને હીરો આપી તેના બદલામાં અફઘાનિસ્તાન પાછું મેળવવા માટે મદદ માગી. આમ રાજા રણજીતસિંહના હાથમાં કોહિનૂર હીરો આવ્યો. રાજા રણજીતસિંહના મૃત્યુ બાદ આ હીરો તેમના ઉત્તરાધિકારી રાજા દુલીપસિંહ પાસે પહોંચ્યો. આ જ સમયે બીજો શીખ વિગ્રહ લડાયો, જેમાં અંગ્રેજોનો વિજય થતા તેમને પંજાબ ખાલસા કરી પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું. રાજા દુલીપસિંહ સાથે સંધિ કરી તેમને ઇંગ્લેન્ડમાં જાગીર આપવામાં આવી, જેના ઉપકારના બદલામાં દુલીપસિંહે ભેટ સ્વરૂપે આ હીરો રાણી વિક્ટોરિયાને આપ્યો. રાણી વિક્ટોરિયાને આ હીરાનો આકાર પસંદ ન આવ્યો, માટે તેમને ઇન્ટર નામના એક ડચ જ્વેલર્સને બોલાવી હીરાને તરાસ્યો. ત્યારે તેનું વજન 105.6 કેરેટ થયું. બાદમાં આ હીરાને મહારાણીના તાજમાં લગાડી દેવામાં આવ્યો, જે આજ સુધી બ્રિટિશ તાજની શોભા વધારી રહ્યો છે. હવે વાત કરીએ આ હીરા સાથે જોડાયેલા શ્રાપની. તો એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળથી જ આ હીરો શ્રાપિત છે. એવી માન્યતા છે કે આ હીરાને કોઈ દેવતા કે સ્ત્રી જ ધારણ કરી શકે. તેમના સિવાય આ હીરો જેમની પાસે હશે તેમને આ હીરાનો શ્રાપ લાગશે અને તેનું પતન નિશ્ચિત બનશે. આ શ્રાપ કેટલો સાચો અને ખોટો એ તો આપણે કહી શકીએ નહીં, પરંતુ એટલું નિશ્ચિત છે કે આ હીરો જે રાજવંશો પાસે રહ્યો તેમનું પતન અવશ્ય થયું.